સુરતની અલથાણ પોલીસે બેદરકારીથી કાર હંકારી જોખમી ડ્રાઇવિંગ કરનાર કાર ચાલકની અટકાયત કરી હતી। સુરતમાં સોશિયલ મીડિયામાં જોખમી રીતે 4 વ્હીલ કાર ચલાવતો એક યુવાનનો વિડીયો વાયરલ થયો, જે વિડીયો વેસુ સેકન્ડ VIP રોડ ભગવાન મહાવીર યુનિવર્સિટી પાસે હોવાનો ઉલ્લેખ કરાયો હોય। કાર નંબરના આધારે અલથાણ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી બેદરકારી રીતે કાર હંકારનાર ચાલક સિટી લાઇટ ખાતે રહેતા જય જતીન દાવરાની ધરપકડ કરી તેની કાર પણ કબજે લેવાઈ હતી। કાર્યવાહી કરવામાં આવી છે। જી, અલથાણ પોલીસ સ્ટેશનમાં એક સોશિયલ મીડિયામાં ગાડી પર રફ ડ્રાઇવિંગ કરતા ઇસમનો વિડીયો રિલીઝ થયેલો, જેની સ્થળ ચકાસણી કરતા અલથાણ પોલીસ સ્ટેશનમાં આવેલ ભગવાન મહાવીર કોલેજ 4 રસ્તાનો જગ્યા હોવાનું જણાય। જે બાબતે ઘનિષ્ઠ તપાસ કરતા અને વિડીયોમાં ગાડીનો નંબર ચેક કરતા GJ5RQ7600 નામની મર્સિડીઝ બેન્ઝનો ઉપયોગ થયેલો હતો, જે રીલ રાત્રે 2 થી 4 ની વચ્ચે બનેલી હતી। જેની ડિટેલ તપાસ કરતા સદર ગાડી સૂર્યપ્રકાશ રેસિડેન્સી સિટી લાઇટ ખાતે રજીસ્ટર થયેલ હોય સ્થળ પર જઈ તપાસ કરતા ગાડી તથા ગાડી ચલાવનાર ચાલક જય દાવડા, જેની ઉંમર 20 વર્ષ તે મળી આવે, જેમની પૂછપરછ કરતા તેઓએ ગઈ 25/12/2025 રોજ રાત્રે આ વિડીયો બનાવેલો હતો અને પોતાના સોશિયલ એકાઉન્ટમાં અપલોડ કરેલો હતો। જેના આધારે પોલીસ તરફે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને ભારતીય ન્યાય સંહિતા 281 મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે અને તેમને અટક કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।